હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એમાં આગળ આપણે કોષ દિવાલ જોઈએ. બરોબર, તો હવે આપણો ટોપિક છે 5.2.2 કોષ દિવાલ. તો કોષ દિવાલ શું છે? તો કે છે ને, કોષરસ પટલની બહાર આવેલું એક વધારાનું કેવું એક કડક પડ છે. કેવું? બરડ એટલે કડક પડ છે. બરાબર. અને કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ આવેલી હોય છે. કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ આવેલી હોય છે. ઓકે, વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સિવાય પણ તેની બહારની બાજુ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે. તેને કોષ દિવાલ કહે છે. શું છે? તો કે કોષરસ પટલની બહાર એક બરડ એટલે કે કઠણ આવરણ આવેલું હોય છે, જેને શું કહેવાય છે? કોષ દિવાલ. બરાબર. કોષ દિવાલ કોષરસ પટલની બહારની બાજુ આવેલી હોય છે અને વનસ્પતિ કોષમાં તે મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે. શેની બનેલી હોય છે કોષ દિવાલ? તો કે સેલ્યુલોઝ. બરાબર. જો તો કોષ દિવાલ શું છે? તો કે કોષરસ પટલની બહારની બાજુ આવેલું એક કઠણ બરડ આવરણ છે. બરાબર. એ શેમાં આવેલી હોય? વનસ્પતિ કોષમાં. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર. હવે તો કે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે અને વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આવે છે. સેલ્યુલોઝ કેવો પદાર્થ છે? તો કે જટિલ પદાર્થ છે. બરાબર. શું આપે છે? વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ. બરાબર. હવે જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે ચીમડાઈ જાય કે સંકોચન પામે, તેથી કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને રસ સંકોચન કહે છે. એટલે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે. હવે કોઈ પણ કોષ પાણી ક્યારે ગુમાવશે? તો કે કોષની બહારની બાજુનું દ્રાવણ છે એ મંદ હશે કોષની અંદરના દ્રાવણ કરતા. કોષની અંદરનું દ્રાવણ છે, બરાબર, એ મંદ હશે અને બહાર સાંદ્ર હશે. તો શું કરશે કે કોષની અંદરનું દ્રાવણ પાણી ગુમાવશે, એટલે બંને બાજુનું દ્રાવણ એ બેલેન્સ થઈ જાય. તો જ્યારે કોષ પાણી ગુમાવે તો શું થશે? એનું સંકોચન પામશે. બરાબર. અને કોષ દિવાલથી કોષ દૂર હટી જાય છે. એટલે કે જો અહીંયા હું તમને દોરીને બતાવું ને, તો આ છે ને એક કોષ છે. બરાબર. હવે તો કે અહીંયા આપણો આ કોષ, આની અંદરની કોષ દિવાલ ને કોષરસ પટલ ને એવું બધું છે. પણ જ્યારે પાણી ગુમાવશે ને ત્યારે આ કોષ દિવાલ છે અને આવી રીતના આમ કોષ થઈ જશે. કોષ આખું સંકોચાઈ જશે, બહાર ખાલી કોષ દિવાલ જ વધશે. બરાબર. તો આ ઘટનાને શું કહે છે? રસ સંકોચન. મૃત કોષ આશ્રુતિ દ્વારા પાણીની શોષણ કરવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે કોઈ પણ જે મૃત કોષ હશે ને, તે આશ્રુતિ દ્વારા પાણી મેળવી પણ નહીં શકે કે પાણી ગુમાવી પણ નહીં શકે. ઓકે, આટલું સમજાણું બધાને? વનસ્પતિ કોષોની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલ અને ખૂબ મંદ કોષ દિવાલને ખૂબ મંદ માધ્યમમાં મૂકવા છતાં તેઓ તૂટી જતા નથી. તો કે કોષ દિવાલ શું કરે છે? તો કે આવા વનસ્પતિ કોષ છે, બરાબર, ફૂગ બેક્ટેરિયા છે, એ બધાને રક્ષણ આપે છે. નહીતર આપણે મંદ માધ્યમમાં મૂકીએ, બરાબર, તો શું થશે? એકદમ બહારનું માધ્યમ મંદ હશે અને અંદરનું સાંદ્ર હશે, તો બહારથી પાણી એકદમ વધારે પ્રમાણમાં અંદર જશે તો કોષ ફાટી જશે. પણ કોષ દિવાલના લીધે આવું થતું નથી. આવા માધ્યમમાં કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે, તેથી ફૂલે છે અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે. એટલે કે શું આમાં કહેવા માંગે છે કે આપણી પાસે એક કોષ છે, બરાબર, એને આપણે ખૂબ જ મંદ દ્રાવણમાં મૂક્યો. કોષના અંદરના દ્રાવણની સાંદ્રતા કરતાં કોષની બહારના દ્રાવણની સાંદ્રતા ખૂબ જ મંદ છે. બરાબર. એની અંદર આપણે કોષને મૂકીએ તો શું થશે કે બહારથી પાણી અંદર જશે, કોષની અંદર જશે તો શું થશે? ખૂબ વધારે પ્રમાણમાં
લીધે એવું થતું નથી, બરાબર। કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન થાય છે અને કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ અને એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે। જ્યારે પ્રાણી કોષ છે એની પાસે કોષ દિવાલ નથી, આથી બહારના માધ્યમમાં કોઈ પણ ફેરફાર થતા હોય તો એ પ્રાણી કોષમાં સહન થશે નહીં, પ્રાણી કોષ અમુક સમય થશે ત્યાં ફાટી જશે। વનસ્પતિ કોષને કોષ દિવાલ છે એની સામે દબાણ ઉત્પન્ન કરે છે અને એ કોષને રક્ષણ આપે છે, એટલા માટે વનસ્પતિ કોષ જલ્દીથી ફાટી જતા નથી, તૂટી જતા નથી, બરાબર। પછી તો કે આપણને છે ને એક આ પ્રવૃત્તિ આપેલી છે ટ્રેડેસ્કેન્શિયાના પર્ણના, બરાબર। આ જે પર્ણ છે ને આપણે એને શું કહેવાય સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાનું છે, બરાબર। આ પર્ણને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન, આ નોર્મલ છે, કેવું છે નોર્મલ, આપણે જે વૃક્ષમાંથી કાપેલું હોય ને એવું જ છે। પછી તો આ છે ને આની ઉપર આપણે ખાંડનું અથવા તો મીઠાનું દ્રાવણ મૂક્યું છે, બરાબર। આ ઓળવા પછી આપણે અવલોકન કરી લીધું, પછી કોષની ઉપર આપણે ખાંડ અથવા તો મીઠાનું દ્રાવણ મૂક્યું છે, તો એનાથી શું થશે તો કે કોષની અંદર છે એ મંદ દ્રાવણ છે, બરાબર। ટૂંકમાં કોષની, હું તમને છોકરાઓ સમજાય ને એવી ભાષામાં બોલું છું, બરાબર। હું કદાચ એમ કહું કે કોષની અંદર પાણીનું પ્રમાણ વધુ હશે તો એવું ન હોય, એના બધા શું કહેવાય આખા એના મિક્સચર ને બધું અલગ અલગ હોય એના ઘટકો, પણ આ તો હું તમને સમજાવવા માટે હું એમ બોલું કે કોષની અંદર પાણી અને ક્ષારનું પ્રમાણ વધારે હોય, બહારના ભાગમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, તો એ હું તમને ખાલી સમજાવવા માટે જ બોલતી હોઉં છું, બરાબર। આપણે નોર્મલ કોષ છે એનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું, બરાબર। પછી તો કે આપણે જે કોષ હતો ને એની ઉપર મીઠાનું અથવા તો ખાંડનું સાંદ્ર દ્રાવણ મૂક્યું, કેવું સાંદ્ર એટલે ખૂબ વધારે પ્રમાણમાં ખાંડ અને મીઠું હોય એવું દ્રાવણ। તો જ્યારે કોષની અંદર છે તો કોષની અંદર તો ક્ષારનું પ્રમાણ બહાર કરતા ઓછું જોવાનું છે, કોષની અંદર બહારના વાતાવરણ કરતા ક્ષાર ઓછા હશે, તો શું થશે તો કે કોષ છે એનું પાણી બહાર આવવા માંડશે, એટલે જો આ અહીંયાથી બધા છેડા છે ને ત્યાંથી સંકોચન શરૂ થઈ ગયું, આ દેખાય છે તમને ચારેય છેડા ઉપર અહીંયા જો આ સંકોચનનો આરંભ થઈ ગયો છે, એટલે આ ક્યારે છે તો કે ઉપર ક્ષારનું સાંદ્ર દ્રાવણ મુકતા, બરાબર। તો એ જ્યારે સંકોચન શરૂ થશે તો શું થશે તો કે જો આ કોષ દિવાલ છે, બરાબર, અને આ કોષ રસ બહાર નીકળતો જશે કેમ કે બહારનું દ્રાવણ શું કહેવાય એકદમ સાંદ્ર છે, એટલે આ કોષ દિવાલ અને આ કોષ રસ વચ્ચે આ જગ્યા દેખાય છે તમને, જો આ વધારે ને વધારે સંકોચાતું જાય છે કેમ કે અંદરનું દ્રાવણ બહાર નીકળે છે, બરાબર। હવે આ રસધાનીઓ છે, પછી આ કોષ રસ છે, કોષ દિવાલ છે અને આ કોષ રસ પટલ છે, બરોબર। અને પછી શું થશે તો કે આ પૂર્ણ રસ સંકોચન પામેલો કોષ, પછી તો કે આ જે કોષ છે એ સાવ એટલે સાવ એનું પાણી બહાર નીકળી ગયું, એટલે આને શું કહેવાય તો કે પૂર્ણ રસ સંકોચન પામેલો કોષ। એટલે જે બહારથી આ પાણી અંદર કોષ રસ છે અંદરથી બહાર આવવાની પ્રક્રિયા છે એને કેવી પ્રક્રિયા કહેવાશે તો કે રસ સંકોચનની પ્રક્રિયા કહેવાશે। અને આપણને આમાં બીજું શું કીધું છે આ પ્રવૃત્તિમાં કે આ જે કોષ છે ને આપણે એક પાંદડું આવી રીતે એનું અવલોકન કર્યું અને એક પાંદડાને આપણે ઉકાળવાનું છે, શું કરવાનું છે ઉકાળવાનું છે, ગરમ પાણીમાં નાખવાનું છે અને પછી એનું અવલોકન કરવાનું છે। આપણે જ્યારે એનું અવલોકન કરશું ને તો શું થશે એની ઉપર આપણે જ્યારે આપણે એને મૂકશે સૂક્ષ્મદર્શક યંત્રમાં તો ત્યારે કદાચ એ કોષ આવો હશે તો એવો દેખાશે, પણ પછી જ્યારે આપણે એની અંદર ખાંડનું દ્રાવણ નાખશું, ગમે એટલું નિમકનું દ્રાવણ નાખશું, બરાબર, પણ એ કોષમાં કંઈ જ ફેરફાર થતો નથી। તો કે શું કામે આપણે અહીંયા આગળ જોયું ને કે મૃત કોષની આપણે અહીંયા આગળની સ્લાઇડમાં હતું કે મૃત કોષ આત્સ્મૃતિ દ્વારા પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવતો નથી, એટલે પાણીનું શોષણ એ નહીં કરી શકે કે ગુમાવી નહીં શકે કે કંઈ જ ફેરફાર થશે નહીં, બરોબર। હવે આપણે આગળ જોઈએ તો કે કોષ કેન્દ્ર। આપણે કોષ કેન્દ્રમાં શું છે તો કે આપણે ડુંગળીનો કોષ હતો એ જોયું હતું, બરાબર, ડુંગળીના કોષનું આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું હતું આયોડિન મૂકીને, તો પણ આપણે એમાં આયોડિન શું કામ
આપણે મૂકીએ છીએ? તો આયોડિન છે ને એને અભિરંજક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો અભિરંજક. અભિરંજક શું કામ કરશે? તો કે કોષના બધા ભાગો છે ને અલગ અલગ કલરમાં બતાવશે. ચાલો ડુંગળીના કોષ છે ને આવી રીતના હતા, આમ મસ્તીના ગોઠવાયેલા હતા. તો આપણને જે બહારનો ભાગ છે ને એ આપણને પર્પલ કલરનો દેખાતો તો જાંબલી કલરનો, જે મેં રેડ ડ્રો કરેલું છે. પછી બેકગ્રાઉન્ડમાં આપણને એકદમ લાઇટ બ્લુ લાઇટ પર્પલ કલર દેખાતો હતો, અને એ બધાની અંદર આપણને કેન્દ્ર દેખાતા હતા. બરાબર, આવી રીતનું દેખાય. તો અભિરંજક શું કરે છે? કોષના બધા ભાગોને અલગ અલગ દેખાવા માટે દ્રાવણ છે. આપણે કરેલા ડુંગળીના પટલનું હંગામી આસ્થાપન યાદ છે. હંગામી એટલે એ સ્લાઇડને પછી ધોઈને મૂકી દેવાની હોય, અને કાયમી સ્લાઇડ હોય તો આપણે એને સ્ટોરેજ કરી શકીએ, ગમે ત્યારે એનું અવલોકન કરી શકીએ. બરાબર, કોઈ પણ સ્લાઇડને કાયમી બનાવવા માટે એના અલગ અલગ પ્રકારના દ્રવ્યો આવે. આપણે દ્રવ્યની અંદર એ સ્લાઇડને મોડી દઈએ. બરાબર, પછી શું થશે? એ સ્લાઇડ ઉપરનું જે પણ કોષ કે જેમ ગોઠવાયેલું છે એમનું એમ રહેશે, એમાં કંઈ જ ફેરફાર થશે નહીં. છાલ પર આયોડિનનું દ્રાવણ મૂકે એટલે આપણે અહીંયા આયોડિનમાં બન્યું, તો આયોડિનને પણ અભિરંજક જ કહેવાય છે. બરાબર, આપણે ડુંગળીના પટલ પર આયોડિનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો શું થાય? તો કે આપણે આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈશું તો આપણને કોષ દેખાશે નહીં. બરાબર, જ્યારે આપણે પટલ પર આયોડિનનું દ્રાવણ મૂકીએ તો શું દરેક કોષ રંગ પ્રાપ્ત કરે છે? તો કે હા, આપણે આયોડિનનું ટીપું એટલા માટે જ મૂકીએ છીએ અને અભિરંજક કહેવાય કે કોષ છે એ રંગ પ્રાપ્ત કરે અને આપણે એને સરસ રીતે એનું અવલોકન કરી શકીએ. તેના રાસાયણિક બંધારણ અનુસાર કોષના ભિન્ન પ્રદેશોમાં ભિન્ન રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે કે નહીં? જો કદાચ એની આ દિવાલનો કલર હશે, કોષ દિવાલનો હશે, એના કરતાં આનો થોડોક લાઇટ ડાર્ક હશે, પછી એની આજુબાજુનો કોષરસનો અલગ રંગ મળ્યો હશે. બરાબર, કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશ કરતાં ઘેરા બને છે. બરાબર, આયોડિનના દ્રાવણના સ્થાને સેફ્રેનિનનું દ્રાવણ અથવા તો મિથિલિન બ્લુના દ્રાવણનો ઉપયોગ કરી આપણે કોષને અભિરંજિત કરી શકીએ છીએ. કોણ તો કે સેફ્રેનિન અને મિથિલિન. આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, ગાલના કોષોનું અવલોકન કરવાનું છે. બરાબર, હવે આપણે આમાં શું, આપણે પહેલા તો આ કોષને છે ને અભિરંજિત કરવા માટે આપણે આગળ જોયું છે, અહીંયા અભિરંજક તરીકે શું વપરાશે? તો કે મિથિલિન બ્લુ વપરાશે. બરાબર, આમાં યાદ રાખજો કે જ્યારે ગાલના કોષોની પ્રવૃત્તિ આવશે ત્યારે અભિરંજક તરીકે મિથિલિન બ્લુનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, હવે તો કે આ જે મિથિલિન બ્લુ છે ને, આમાં આપણે પહેલા તો શું થશે? તો કે આપણે ગાલ હોય ને અંદરની સપાટી ઉપર આપણે સ્પેચ્યુલા છે કે કોઈ પણ એવી આઈસ્ક્રીમની સળી કે ગમે તે ઘસી અને આ જે અંદરનું હોય ને પદાર્થ લેવાનો, પછી એમાંથી સુઈ ઉપર એક ટપકો આપણે સ્લાઇડ ઉપર મૂકવાનો, મિથિલિન બ્લુ નાખવાનું અને પછી એનું અવલોકન કરવાનું. બરાબર, તો જ્યારે આપણે એનું અવલોકન કરશું, બરાબર, તો આપણને એમાં શું દેખાશે? તો આ માઇક્રોસ્કોપમાં તો આપણને આવી રીતની કોષ રચના દેખાશે. જો આમાં અલગ અલગ પ્રકારના તમને કલરો અલગ પડે છે. જો અહીંયાનો થોડોક ડાર્ક છે, આ એનાથી લાઇટ છે, કોષ રસનો, કોષ દિવાલનો વળી પાછો થોડો ઘાટો છે. બરાબર, પછી તો કે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આપણને આમાં એટલું દેખાતું નથી સરસ ચોખ્ખું, પણ જે આપણું કોષ કેન્દ્ર છે એ શું ધરાવે છે? દ્વિસ્તરીય આવરણ. બરાબર, તેનું જે બીજું જે આવરણ છે એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. બરાબર, કોષ કેન્દ્ર પટલ શું ધરાવે છે? તો કે છિદ્ર ધરાવે છે, જે કોષ કેન્દ્ર અંદરના દ્રવ્યોને તેની બહાર વહન કરે છે અને પરિવહન કોષ વહન તરફ દર્શાવે છે. એટલે આ જે કોષ કેન્દ્ર પટલ છે એ અંદરથી દ્રવ્યોને બહારની તરફ વહનનું કાર્ય કરે છે. હવે કોષ કેન્દ્ર છે ને એ શું ધરાવે છે? તો કે રંગસૂત્ર ધરાવે છે. રંગસૂત્ર એટલે કે ડીએનએ. બરાબર, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએ ની અંદર શું હોય છે? તો કે આપણા પિતૃઓના લક્ષણો. તો કે આપણી આંખ છે મારી, બરાબર, એ મારા ડેડી જેવી છે, તો મારી આંખ મારા ડેડી જેવી
એના જે રંગસૂત્ર મારી અંદર આવેલા હશે એની અંદર એના આંખના લક્ષણો પણ એની જોડે આવ્યા હશે એના રંગસૂત્ર જોડે, એટલા માટે મારી આંખ મારા ડેડી જેવી છે. પછી બીજું મારું નાક મારા મમ્મી જેવું છે, મારી નાકમાં મારા મમ્મીનું રંગસૂત્ર હશે, બરાબર. તમે શું એટલા માટે આપણો કોષ છે એની અંદરના રંગસૂત્ર છે એ પિતૃઓ તરફથી વારસામાં મળેલી બધી વસ્તુઓને એમાં સંગ્રહ કરે છે, બરાબર. આપણે વાંચીએ, કોષ કેન્દ્ર રંગસૂત્ર ધરાવે છે. શું ધરાવે છે? રંગસૂત્ર. માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેઓ સળિયા જેવા આકારના જોઈ શકાય છે. એ કેવા દેખાશે? જો આવા દેખાશે, આમ ચોકડીની જેમ ગોઠવાયેલા હશે. રંગસૂત્ર આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના સ્વરૂપમાં ધરાવે છે. જે આનુવંશિકતા એટલે વારસાગત માટેની બધી માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ધરાવે છે. પછી ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ રંગસૂત્ર ડીએનએ રંગસૂત્ર આપણે શું ડીએનએ નું પૂરું નામ શું છે? તો કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. પછી રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીન બંને ભેગા થઈને બનેલા હોય છે. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએ ના અણુઓ, બરાબર, અણુઓ કોષોના બંધારણ અને આયોજનની, આપણો જે કોષ હોય ને, કોષની રચના કેવી છે, કોષને શું કામ કરવાનું છે, બરાબર. આપણો હાથનો કોષ છે તો એની માહિતી હાથના કોષના ડીએનએ માટે હશે. હવે તમને આગળની વસ્તુ ખબર પડી કે આગળ એવું કીધું હતું કે બધા જ પ્રાણીઓના કોષોની રચના સમાન, આખા શરીરના બધા કોષોની રચના સમાન છે, પણ એના કાર્યો અલગ છે. એના ઉપરથી ખબર પડે કે આખા ભલે કોષની અંદરની રસધાની, કોષ કેન્દ્ર, બીજી રંગસૂત્ર છે, શું કહેવાય, રિબોસોમ છે, રાઇબોસોમ છે, બધું સરખું હશે, પણ ખાલી કોષની અંદરનું ડીએનએ અલગ હશે. મારી આંખના કોષના ડીએનએ અલગ હશે, મારા નાકના કોષના ડીએનએ અલગ હશે, મારા હાથના કોષના ડીએનએ અલગ હશે. આના પરથી બધા અંગો છે એના કોષો પોતપોતાનું કાર્ય કરે છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાઓને જનીનો કહે છે. એટલે હવે શું થયું? તો કે આ રંગસૂત્ર છે, બરાબર. રંગસૂત્ર શેનું બનેલું છે? આ રંગસૂત્ર, બરાબર. હવે આ રંગસૂત્રના જે આ એક એક પટ્ટી છે ને, આવી રીતે આમ વીંટળાયેલા ડીએનએ બનેલું છે, બરાબર. રંગસૂત્ર બધા ડીએનએ ભેગા થઈને રંગસૂત્ર બનાવશે. હવે ડીએનએ ની અંદર છે ને નાના 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 આવેલા હોય છે કાર્યકારી ટુકડા. ડીએનએ કોણ ભેગા બનીને? તો કે જનીન. એટલે જનીન ભેગા મળીને ડીએનએ બનાવશે, ડીએનએ ભેગા મળીને રંગસૂત્ર બનાવે છે, બરાબર. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે. કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. એટલે કે જ્યારે કોષ વિભાજન ના થાય તો ડીએનએ શું હોય કે રંગસૂત્રના એક ભાગ સ્વરૂપે જ હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. એટલે આ બધા ડીએનએ છે ને આવી કેટલી આવી સ્પ્રિંગ ભેગી થાય, આ પાતળી પાતળી આપણે જો આપણે મોટો નાળો હોય, બરાબર, આમ નાળો આપણે છૂટો કરી તો અંદરથી એમ કેટલી બધી આટી છૂટી પડે. તેમાંથી આમ બે આટી ભેગી થયેલી ખાલી એક ડીએનએ, બે આટી ભેગી થયેલી એક ડીએનએ. પછી જાજી બધી બે આટી ભેગી કરીને આપણે શું બનાવીએ? નાળો બનાવીએ. તો એ શું થયું? રંગસૂત્ર થયું. પણ હવે જે આપણે બે આટી ભેગી કરી ને એ આટીના નાના નાના કણ છે એ શું છે? જનીન છે, બરાબર. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે શું થશે? કોષના જ બે ભાગમાં વિભાજન થશે. કોષ કેન્દ્રનું પણ બે ભાગમાં વિભાજન થશે અને કોષનું પણ બે ભાગમાં વિભાજન થશે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામી બે નવા કોષનું નિર્માણ થાય છે. એક જ મિનિટ સ્ટુડન્ટ્સ, જસ્ટ અ મિનિટ. ઓકે, પામી બે નવા કોષનું નિર્માણ કરે છે અને કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય છે, તે પરિપક્વતા તરફ આગળ વધે છે. આ માટે પણ તે અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે આપણું જે કોષ કેન્દ્ર છે, બરાબર, એ વિભાજન પામશે બે અલગ અલગ ભાગમાં. એમાંથી શું થશે? કોષ જેવો નવો વિભાજન પામે તો એની હારે હારે રંગસૂત્રનું વિભાજન થાય, કોષ અને કોષ કેન્દ્રનું પણ વિભાજન
થાય. જો આવી રીતે એક કોષની અંદર કોષ કેન્દ્ર છે એની અંદર આમ બે રંગસૂત્ર તો જ્યારે આનું વિભાજન થાય ને ત્યારે એકાનું એવી રીતે રંગસૂત્રનું પણ વિભાજન થાય છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે. આ અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિઓઇડ કહે છે. એટલે જે પૂર્ણ વિકસિત સજીવો ના હોય ને એ છે ને એનો જે કોષ કેન્દ્ર પ્રદેશ અસ્પષ્ટ એકદમ આપણા જે આપણે કહેવાય જટિલ અને પૂર્ણ વિકસિત સજીવો કહેવાય. તો આપણે આ બધી વસ્તુ સરખી રીતે અવલોકન થઈ શકે આપણા કોષમાં. જ્યારે બેક્ટેરિયા જેવા સજીવો છે ને એની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોતું નથી. આથી અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ એટલે કે આ ડીએનએ ધરાવે છે. એવા સજીવો કે જેમને કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, જેની અંદર કોષ કેન્દ્ર પટલ નથી આવેલું એટલે કે જે સરખી પૂર્ણ વિકસિત નથી, બેક્ટેરિયા, ફૂગ આવા, એને આદિ કોષ કેન્દ્રીય કહે છે. શું કહે છે? આદિ કોષ કેન્દ્રીય. જે સજીવો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેને સુકોષ કેન્દ્રીય કહે છે. એટલે આપણે બરાબર. આદિ કોષ કેન્દ્રીય કોષ અન્ય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. એટલે કે જે આદિ કોષ કેન્દ્રીય કોષવાળા જે હોય ને પ્રાણીઓ એની અંદર બીજી ઘણી બધી કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે. બરાબર. અને જે સુકોષ કેન્દ્રીય હોય ને એની અંદર અંગિકાઓ આવેલી હોય ને એ બધી આદિ કોષ કેન્દ્રીયમાં ના હોય. ટૂંકમાં આપણી પાસે જેટલી અંગિકાઓ હશે ને એટલી બધી અંગિકાઓ આદિ કોષ કેન્દ્રીય કોષ પાસે હશે નહીં. બરાબર. આવી અંગિકાઓના પણ ઘણા બધા કાર્યો કોષરસીય ભાગો દ્વારા અસ્પષ્ટ રીતે આયોજિત થતા હોય છે. એટલે આવા કોષના બીજા ઘણા કાર્યો છે ને એ અસ્પષ્ટ રીતે આયોજિત એટલે કે સરખી રીતે આયોજનબદ્ધ હોતા નથી. તો અહીંયા આપણું કોષ કેન્દ્ર પૂરું થાય છે. હવે આપણે એના પછી જોઈએ કોષરસ. તો કે કોષરસમાં શું છે? તો કે આપણે માનવના અને ડુંગળીના કોષ જોયા. બરાબર. તો હવે આપણે એમાં કેવું જોવા મળ્યું? તો કે આવી રીતનો આપણો કોષ હતો, અહીંયા આપણું કોષ કેન્દ્ર હતું અને આ બધું જે આવરણ છે ને આ બધું આ પ્રદેશ એ શું છે? તો કે કોષરસ બતાવે છે. બરાબર. જોયું કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવૃત હતો. આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજન ધરાવે છે, તેને કોષરસ કહે છે. એટલે કે જ્યારે આપણે કોષનું અવલોકન કર્યું ત્યારે અહીંયા મેં જ્યાં ગુચડું કર્યું આ બધું આવું છે ને આપણને ખૂબ આછો રંગ દેખાતો હતો આ ભાગમાં. બરાબર. તો એને શું કહેવાય છે? કોષરસ છે. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે. એ ક્યાં આવેલું છે? કોષરસ પટલની અંદર અને પ્રવાહી છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ ધરાવે છે અને પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. એટલે આ જે કોષરસ છે ને એની અંદર ઘણી બધી અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે અને દરેક અંગિકાઓને પોતપોતાનું કાર્ય હોય છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. એ તો આપણે આગળ જોયું કે આદિકોષ કેન્દ્રીય જે છે એની અંદર બધી અંગિકાઓ હાજર હોતી નથી. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષ તેમજ કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. સુકોષ કેન્દ્રીય કોષ શું ધરાવે છે? તો કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ. આ બંને વસ્તુ ખાલી એટલું યાદ રાખો કે માણસની અંદર શું છે? કોષ કેન્દ્ર પટલ અને પટલીય અંગિકાઓ. તો બેક્ટેરિયાની અંદર શું છે? તો કે આ બંનેમાંથી એક નથી. માણસનું યાદ રાખો તો બેક્ટેરિયાનું તો આખું યાદ જ રહી જાય. તો એને શું કહેવાશે બેક્ટેરિયાને? તો કે આદિકોષ કેન્દ્રીય. અને માણસને શું કહેવાશે? તો કે સુકોષ કેન્દ્રીય. બરાબર. પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. વાયરસ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતો નથી, તેથી ત્યાં તેમાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન કરી લે. એટલે કે વાયરસ શું છે ખબર? વાયરસ પાસે છે ને આ પટલ નથી. બરાબર. આ
પટલ નથી તો એની અંદર આવેલી ઘણી બધી શું છે અંતઃકોષરસ ઝાડ ને કણાભસૂત્ર અને આ રિબોસોમ્સ ને આવી બધી અંગિકાઓ વાયરસ પાસે નથી. બરાબર, આ બધી અંગિકાઓ કોની પાસે છે તો કે સુકોષ કેન્દ્રીય પાસે. કેની પાસે બધી અંગિકાઓ છે, આ એનું ઓલું પટલ આવેલું છે, જ્યારે વાયરસ પાસે કઈ જ નથી. બરાબર, વાયરસ પાસે ખાલી ને ખાલી એનું શું કહેવાય જનીન દ્રવ્ય છે, આ કોષ છે એની અંદર જનીન દ્રવ્ય કોષ કેન્દ્રની અંદર સચવાયેલું છે. આથી શું થશે કે વાયરસ છે ને એ જ્યારે એને કોઈક યજમાન કોષ મળશે, કોઈક હોસ્ટ મળશે, એટલે કે એને બીજો કોઈક સજીવ મળશે કે જેની પાસે આ બધી અંગિકાઓ છે, ત્યારે આ સજીવની અંદર દાખલ થશે. બરાબર, બીજા સજીવોની અંદર, એટલે આને આપણે કહીએ યજમાન સજીવ. શું કહી શકીએ? યજમાન સજીવની અંદર દાખલ થશે અને એની બધી અંગિકાઓનો ઉપયોગ કરી પોતાનું વિભાજન કરે છે. વાયરસ છે ને એ આવી રીતે વિભાજન પામે છે. બરાબર સ્ટુડન્ટ્સ, આટલું સમજાઈ ગયું?